હાલો માય યુટ્યુબ ફેમિલી, વેલકમ છે નવા બ્લોગમાં. એમ અત્યારે આવી ગયા છે પાવાગઢ માસી ગામ. પાર્કિંગ કરી નાખ્યું છે ગાડીનું. આ અમારી પાછળ જો આવડે આ ગાડી છે ટાવેરા, આ ગાડી અમારી છે. અને અહીંયા જે પાર્કિંગ કરી નાખ્યું છે માસી ગામ સીવી પાર્કિંગમાં પગી ગયા છે. ને હમણાં તમને અહીંનો લોકેશન બતાવું, તમે જોઈ શકો છો. જો આ પાર્કિંગ એરિયા છે, તમે જોઈ શકો છો મિત્રો. આ ટિકિટ કાઉન્ટર છે, ત્યાંથી 100 રૂપિયાની પરચી મળે. 100 રૂપિયા ચાર્જ થાય પાર્કિંગ ગાડી કરવા માટે. પ્રાઇવેટ ગાડી લઈને તમે અત્યારે આવી શકો છો, તમે જોઈ શકો. અને હવે આ બાજુ જ આવી મેં થોડાક તમને લોકેશન થોડુંક બતાવી, તમે જોઈ શકો છો મિત્રો. કેમ છે ભાઈ વીરુભાઈ? મોજે મોજ હે? હા, રોપે હું વળ લાગે દર્શન કરી. આવું કાકા જો આ માતાજીનું મંદિર ઉપર આવેલ છે, તો આ રોપવે લાઈન છે. અહીંથી જોઈ શકો છો મિત્રો. આવું કાકા એનું લોકેશન છે, તમે જોઈ શકો છો. જુઓ મિત્રો, અહીંથી છે ને આ દાદર ચડવાનું સ્ટાર્ટ થાય માથે જવા માટે. આ દાદરની જગ્યા છે. તો અહીંયા દાદર, અહીં ચા પાણી છે, સ્ટોલ છે, ચા પાણી તમે પી શકો છો મિત્રો. આગળ અહીંયા આપણે ફૂલવાળા ભાઈ છે, જોઈ શકો છો જો. અને હા, મેં માતાજીનું મંદિર ઉપર આવેલું છે. આમ આ ભાઈ આપણે અહીંયા ફૂલ વેચે છે 10 રૂપિયામાં ફૂલ, તો તમે અહીંથી લઈ શકો છો. ભાઈ આપણું નામ પ્રદીપભાઈ અહીંયા ફૂલ વેચે છે, તો કોઈ પણને લેવો હોય તો અહીંથી લઈ શકો છો મિત્રો. જો આવી રીતનું લોકેશન છે, આપણે દાદરનું લોકેશન છે મિત્રો, જોઈ શકો છો. અહીંથી માતાજીને દાદરે આપણે ચડી ગયું. મહાકાળી માતાનું મંદિર આવેલું છે પાવાગઢ. જો આ મોટો ગ્રાઉન્ડ એરિયા છે, નાસ્તા પાણીના સ્ટોલ છે અહીંયા મિત્ર, તમે જોઈ શકો છો. બહુ સારા મસ્ત નાસ્તા પાણીના તમને સ્ટોલ મળી જાય અહીંયા. જો અહીંથી દાદર આમ સ્ટાર્ટ થઈ જાય છે. દાદર જવા માટે અહીંથી રોપવે લાઈન વહી જાય છે. અહીંથી રોપવે જવા માટેનો રસ્તો છે, તમે જોઈ શકો છો. આવું મસ્ત ખૂબસૂરત છે અહીંયા નજારો. હું વીરુભાઈ, હું હાલ અત્યારે જગ્યા પણ બહુ મસ્ત છે. હા, ગ્રાઉન્ડ તો બહુ જોરદાર ગ્રાઉન્ડ હતું.
હાલો મિત્રો, અમે દાદર ચડવાનું સ્ટાર્ટ કરી દીધેલા છે માતાજીના દર્શન કરવા માટે. તમે જોઈ શકો છો આ ઉપર જો ઉડન ખટોલા રોપવે લાઈન અહીં આવી ગઈ છે. તમે જોઈ શકો છો મિત્રો. જો આવા નાના નાના પાણીના સ્ટોલ છે તમને અહીંયા મળી જાય. તમે જોઈ શકો જો રોપવે લાઈન છે ચાલો. તમે જોઈ શકો આ રોપવે છે. તો ગધા આવે છે. હા ખાતરી કરજે. મારો નવો મકાન બાકી છે. મારે પૂછે દાદા એવું તમને ખબર જ હોય. એવું જ પૂછે મકાન હોય ન હોય કે ગાડી તો હોય જ કે ગાડી લાવ્યો કે ના ના. આપણે રંગમાં છે ખાસ કહેવાય ઓલી પર ટીપી દઈશું. એ બાજુ હા ઉપર આવે ને ગુફા થઈને માણસો રહેતા લાગે છે મિત્રો. તમે જોઈ શકો છો આ ઉપર રોપવે લાઈન છે. આ ખીણ જોવો મિત્રો. જો મિત્રો આ એવડી મોટી બહુ મોટી રબર ખીણ છે. સામે ભદ્રકાળી માતાનું મંદિર છે આવેલું એ સોટી ઉપર. અહીંથી તમે જઈ શકો મિત્રો. આ રોપવે લાઈન છે. તમે જોઈ શકો નીચે જાળી મારેલી છે, પગથિયા છે, જાળી મારેલી છે. કેમ કે ઉપરથી રોપવે તૂટ્યો હોય ને તો ઈચું ન આવે એ માટેનું છે. આ ખાડી છે ને એના હિસાબે છે. તમે જોઈ શકો છો આવી રીતનો નજારો છે મિત્રો. તમે જોઈ શકો છો આ દાદર છે. મસ્ત તો મિત્રો આપણે અત્યારે ઉપર આવી ગયા છે દુધિયા તળાવની બાજુમાં. તો તમને હમણાં બતાવું. તમે જોઈ શકો છો જો આ દુધિયું તળાવ છે. આ દુધિયું તળાવ કહેવામાં આવે છે આને. તમે જોઈ શકો છો મિત્રો. સામે ઉપર મંદિર છે માતાજીનું. આ દુધિયું તળાવ છે. જો આવું છે મસ્ત આવું લોકેશન છે. અહીંયા અંદર માતાજીના પ્રસાદી સુંદરી તમે લઈ શકો છો આ ફોલ્ટમાં. બરાબર જોઈ શકો છો. તો મિત્રો અત્યારે મેં અહીંયા તળાટીમાં આવી ગયા છે પાવાગઢ માથે તળાટી ઉપર. તો હવે મેં અહીંયા એક સાયની સૂચકી લઈશું. તમારે પણ સાય પીવી હોય તો આવજો પાવાગઢ. બહુ મસ્ત ચા બનાવે છે. તમે જોઈ શકો હમણાં હા લઈ લીધી. આવું લોકેશન છે મિત્રો. તમે જોઈ શકો છો આ દુધિયા તળાવ છે. ઉપર માતાજીનું મંદિર આવેલ છે. તે એને એક મંદિર બને છે. તમે જોઈ શકો છો. આજે માથે કામ ચાલુ છે પણ આ લિફ્ટ ગોઠવેલી છે. માથે કામ ચાલુ છે. તો તમે જોઈ શકો છો આ બાજુ પણ તમે જુઓ.
આવી રીતનું કંઈક લોકેશન છે મિત્રો, જોઈ શકો છો. દુધિયા તળાવની ફરતો હાલવા માટેનું લોકેશન છે મિત્રો. તમે કેમ પણ વીરુભાઈ સાહેબ મંદિરનો પ્રવેશદ્વાર છે મિત્રો. અમે અત્યારે આવી ગયા છીએ મંદિરે, તો હમણાં દર્શન કરી લેવી. જોઈ શકો છો આ મંદિરનો પ્રવેશદ્વાર છે. અંદર તમે જોઈ શકો છો. જો મિત્રો અહીંનો નજારો જોવો ઉપર તમે જોઈ શકો છો. આપણે પાવાગઢ ઉપર આવી ગયા છે, એવી તમે જોઈ શકો છો મિત્રો. આમ જુઓ કવડી ખીણ પડે છે મિત્રો. આ નીચે ગામ છે, સિટી આવેલું છે, ગામડા છે, તમે જોઈ શકો છો. તળાવ પણ છે આગળ જેવું. આમ મેં ઉપર એક તળાવ આવેલું છે, તમે જોઈ શકો છો. હજી અહીંથી આમ ફરીને આમ જાઓ, આમ જો આમ હા અમારા વીરુભાઈ ઊભા અહીંયા. આમે ધજા થમશે, જોઈ શકો છો. પાવાગઢ જો અત્યારે આપણે મંદિરે આવી ગયા છીએ, તમે જોઈ શકો છો. મંદિરનો ગેટ છે. તો આપણે માતાજીના દર્શન કરવી. હાલો તો આપણે હવે માતાજીના દર્શન કરી લઈએ. તમે મિત્ર વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તમને પણ માતાજીના દર્શન કરાવવું, તમે દર્શન કરી લેજો મિત્રો. જો મિત્રો માતાજીના દર્શન કરી લેજો મિત્રો. તમે જોઈ શકો છો લોકો લખતા છે માતાજી. આપણે અત્યારે માતાજીના દર્શન કરી લીધા છે મિત્રો. તમે જોઈ શકો છો માતાજીના દર્શન કરી લીધા છે. તો તમે મિત્રો જોઈ શકો છો. પાછળ મંદિરનો પાછળ નજારો તમને બતાવું. જો આ ઉપર મંદિર છે. નથી ટ્રાફિક નથી મિત્ર. આપણે આડા દિવસમાં આવેલા છે ને એટલે ટ્રાફિક છે નહીં. અમારા વીરુભાઈ ઊભા રહી ગયા છે. વીરુભાઈ આપણે પાણીની બોટલ લઈ